નમસ્કાર મિત્રો, હું નીરજ ચુડાસમા અને નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અહીં 4 આકૃતિ દોરેલ છે કે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. તો તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા છે 1. હવે આ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? 1, 2 અને 1 આખું. પરંતુ બાજુની જે બંને આકૃતિ છે એમાં ત્રિકોણની સંખ્યા આપણે ગણી શકતા નથી. તો ચાલો શીખીએ આ ટ્રીક. 1 અહીં 2 ત્રિકોણ છે એટલે આપણે લખીશું 1 અને 2. આ કેટલા છે? 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. હવે ચોથી આકૃતિની સંખ્યા ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. મિત્રો, હવે શું કરવાનું છે હું તમને જણાવી દઉં. પ્રથમ આકૃતિમાં તો એક જ ત્રિકોણ છે, જ્યારે બીજી આકૃતિમાં બંનેનો સરવાળો કરવાનો છે. 2 ને 1, 3. 1, 2 ને 3 એ પણ બરોબર છે. હવે જ્યારે વધારે ત્રિકોણ આવે ત્યારે આ બધાનો સરવાળો કરવાનો છે. 4 ને 3 7 ને 2 9 ને 1 10. ફરી પાછો અહીં પણ એ જ રીત. 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18, 19 20 અને 21. છે ને ઈઝી? તો મિત્રો, આ પ્રકારે તમે આકૃતિના જવાબ આપી શકશો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો વધુ એક ઉદાહરણ લઈએ. હવે જ્યારે વચ્ચેથી 2 ભાગ કરવામાં આવે ત્યારે આમનો જવાબ શું મળશે? ત્યારે આપેલી આકૃતિનો જવાબ શું મળશે? હું તમને કહું તમારે શું કરવાનું છે. આપેલી સંખ્યાના ડબલ કરી દેવાના છે, એટલે કે 2 સાથે ગુણી દેવાના છે. 1 દુ 2 અને 3 દુ 6, 10 દુ 20, 21 દુ 42. છે ને ઈઝી? હવે આવી રીતના જ્યારે આકૃતિ દોરેલ હોય ત્યારે શું કરીશું? અહીં વધુ એક આકૃતિ દોરું છું. અને અહીંથી જોડી દઉં છું. જ્યારે મિત્રો આવી આકૃતિ દોરેલી હોય ત્યારે આપણે શું કરવાનું? તો ચાલો જોઈએ કે શું કરવાનું છે. હું અહીં નામ આપી દઉં છું A, B અને C આકૃતિ. 3 આકૃતિ આપેલ છે A, B અને C. તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં 1 અને 2 ત્રિકોણ રહેલા છે. બીજી આકૃતિમાં 1, 2, 3 અને 4. એ સિવાય 1, 2, 3 અને 4. આ આકૃતિમાં 1, 2, 3, 4, 5 અને 6. હવે મિત્રો, તમારે શું કરવાનું છે? અહીં સૌથી મોટી સંખ્યા છે 2, અહીં સૌથી મોટી સંખ્યા છે 4 અને આ આકૃતિમાં સૌથી મોટી સંખ્યા છે 6. તમારે હવે શું કરવાનું છે? તો કે આપેલી આકૃતિમાં સૌથી મોટી જે સંખ્યા છે, મોટી સંખ્યાને 2 વડે ગુણી લેવાના છે. 4 દુ 8 અને 6 દુ 12. મિત્રો, આવી કોઈ પણ જે આકૃતિ હોય આપેલી હોય આ પ્રકારની, તો આવી રીતે તમે ગણતરી કરી શકો. છે ને ઈઝી? આ પ્રકારની ટ્રીક માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીરજની નિશાળ.